નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું આલુ પનીર પરાઠા. આલુ પનીર પરાઠા બનાવવા માટે પહેલાં મેં બટેકા બાફી દીધા છે. પછી તેમાં આપણે 100 ગ્રામ જેટલું પનીર લઈને તેને છીણી કાઢીશું. હવે તેમાં આપણે મસાલા કરીશું. મસાલામાં 1 ચમચી જેટલું મરચું, 1 ચમચી ધાણા જીરું, 1/4 જેટલી હિંગ, હળદર, 1 ચમચી જેટલું મીઠું અને અડધી જેટલી ચમચી જેટલી હિંગ એડ કરીશું. હવે આપણે તેમાં લીલા મરચાં અને ધાણા એડ કરીશું અને મિક્સ કરી લઈશું. આપણે પરાઠા બનાવવા માટે રોટલીનો લોટ બાંધેલો લઈ લઈશું. પછી તેને વણી લઈશું. આ મસાલો એડ કરીશું. પછી તેને આ રીતના આપણે રાઉન્ડ કરીને પછી વધારાનો એક્સ્ટ્રા લોટ નીકાળી દઈશું. પછી અટામણ લઈને હલકા હાથે વણી લઈશું. શેકાઈ જાય એટલે તેને પલટી દઈશું અને બીજી સાઈડ શેકી દઈશું. નાખીને તેને આપણે તળી લઈશું. આપણો ગરમા ગરમ આલુ પનીરનો પરાઠો બનીને તૈયાર છે.